વલસાડના અતુલમાં સનસનીખેજ ઘટના. અતુલમાં રેલવે ટ્રેક નજીક ખુલ્લી વાડીવાળી જગ્યામાંથી અજાણી મહિલાનો ડીકમ્પોઝ હાલતમાં મળ્યો મૃતદેહ. હાથ પગ બાંધેલી હાલતમાં મળ્યો મહિલાનો મૃતદેહ. હત્યાની આશંકા. વલસાડ રૂરલ અને એલસીબી પોલીસે અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પીઆઈ, ડીવાયએસપી, એલસીબી સહિત જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે. મહિલાની ઓળખ કરવા સહિત ડોગ સ્ક્વોડ, એફએસએલ સહિતની ટીમોએ હાથ ધરી તપાસ. વલસાડ જિલ્લાના નાના પોંધા તાલુકામાં સરકારી તંત્રની ઘોર બેદરકારી અને પ્રજા પ્રત્યેની ઉદાસીનતા સામે આવી છે. ધોધડકુવા ગામના ગ્રામજનો આજે સવારથી જ પોતાની પંચાયત કચેરીએ વિવિધ કામો માટે એકઠા થયા હતા. પરંતુ કલાકો સુધી રાહ જોયા બાદ પણ તલાટી કમ મંત્રી સંજય ભોયા પોતાની ઓન ડ્યુટી હોવા છતાં કચેરીએ ડોકાયા પણ નહોતા. જ્યારે આ અંગે તાલુકા પંચાયતના વિપક્ષના સભ્યએ તલાટીનો સંપર્ક કર્યો ત્યારે તલાટી દ્વારા અત્યંત ચોંકાવનારો અને ગેરવર્તણૂકભર્યો જવાબ આપવામાં આવ્યો હતો. તલાટીએ ફોન પર દલીલ કરી હતી કે સરકાર તરફથી તેમને કોઈ ટ્રાન્સપોર્ટેશન કે પેટ્રોલનું ભથ્થું મળતું નથી, તેથી તેઓ આટલી લાંબી મુસાફરી કરીને ફરજ પર આવી શકી તેમ નથી. તલાટીની આ ગેરહાજરીના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના એક જાગૃત નાગરિક ભરતભાઈ કરસનભાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે તેઓ ગામના રસ્તાની વર્ષો જૂની અને ગંભીર સમસ્યા અંગે રજૂઆત કરવા માટે પંચાયતે આવ્યા હતા. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં કીડસમાળું પાણી ભરાઈ જાય છે, જેના કારણે નાના બાળકોને શાળાએ જવામાં અને લોકોની અવરજવર કરવામાં ભારે આફત પડી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં અને ચૂંટણી સમયે માત્ર વાયદાઓ મળ્યા બાદ પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. આજે જ્યારે લોકો રજૂઆત કરવા આવ્યા ત્યારે તલાટી હાજર જ નહોતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે તલાટી ક્યારેય કચેરીમાં નિયમિત બેસતા નથી. જો ક્યારેક આવે તો પણ માત્ર 5-10 મિનિટ રોકાઈને ચાલ્યા જાય છે. સમગ્ર મામલે તાલુકા પંચાયતના વિપક્ષના મહિલા સભ્યએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે ગામની અનેક બહેનો જેઓ કંપનીઓમાં મજૂરી કામ કરે છે, તેઓ પોતાની રોજીરોટી અને કંપનીમાંથી રજા મૂકીને રસ્તાની સમસ્યાની રજૂઆત કરવા પંચાયતે આવી હતી. આ ઉપરાંત 20થી 30 જેટલા વાલીઓ પણ પોતાના બાળકોના જરૂરી સરકારી દાખલાઓ કઢાવવા માટે સવારના 10 વાગ્યાથી લાઈનો લગાવીને બેઠા હતા. 12:15 વાગ્યા સુધી તલાટીનો ફોન બંધ આવ્યા બાદ જ્યારે સંપર્ક તમારી આજે ઓન ડ્યુટી છે કે નહીં? ઓન ડ્યુટી છે પણ તે ચાલતા થોડી આવે એટલે દૂરથી એમ. પણ તમે તે દિવસે તમે શું કીધું કે હું વાજવડ છું? પણ મને થોડી ખબર હતી કે મને સ્ટોક મળવાનો છે કે નથી મળવાનો એમ. મને ખબર જ કે મારી પાસે અરે પેટ્રોલ કે પૂરતું છે તો મેં પુરાઈને પછી આવી રીતે એમ. મને થોડી શોખ ઘરે રહેવાનું, ઓન ડ્યુટી છે પણ હવે અહીંયા સ્ટોક જ નથી તો કઈ રીતે આવવાનું તમારી પાસે એમ. એટલે તમે ટૂંકમાં પેટ્રોલ નથી એટલા માટે તમે આજે પંચાયત પર હાજર નથી? હા, તો અહીંયા ટ્રાન્સપોર્ટેશન બીજા બી સરકારી કોઈ ટ્રાન્સપોર્ટેશન નથી આવતા એમ. નહીં, મેં ટૂંકમાં તમને એટલું જ પૂછતી છું કે તમારા ગાડીમાં પેટ્રોલ નથી એટલા માટે તમે આજે પંચાયત પર તમારી ડ્યુટી પર નથી આવ્યા? જી. તો એ વસ્તુ માટે લોકો તો અટવાતા છે ને? હું અટવાયો છું એટલા માટે જ તો કઈ નહીં, મને કારણ કે હું બી અટવાતી છું. અહીંયા કેટલા બધા લાભાર્થીઓ અટવાતા છે, તો એ વસ્તુ તમે મને લેખિતમાં આપો કે મારી પાસે પેટ્રોલ નથી એટલા માટે હું મારી ડ્યુટી પર હાજર નથી. હા, મોકલી આપો, વાંધો નહીં. હા. મારું નામ ભાવેશભાઈ ભરતભાઈ પટેલ, ધોધડકુવા નિસાર ફર્યા. આજે અમે રસ્તાની સમસ્યા લઈને તલાટી પર સાઇન કરવા ગયા હતા. તો તલાટી પર અમે 9:30થી 12:30 વાગ્યા સુધી અમે ત્યાં રાહ જોઈ અને ફોન કર્યો, ફોન બી નહીં લાગ્યો. પછી બેસીને અમે તડકામાં કંટાળી રહ્યા એટલે અમે પછી આવી રહ્યા. પછી પાછા જ જોવા ગયા, પાછા આવેલા મળે નહીં. તો અમારે કરવું કાંઈ? જે રીતે તલાટી ન મળ્યા હતા તેના કારણે કેટલી સમસ્યા ઉદ્ભવી છે ગામમાં અને કેટલા કલાક સુધી તમે બેઠા હતા? અમે 2 થી 3 કલાક તો બેઠા હતા. પછી મતલબ નજીકમાં એટલે આવ જાવ કર્યું, આવ્યો હશે કે નહીં આવ્યો હશે જોવા સારું. કેટલું નુકસાન થયું તમને? નુકસાન તો કહ્યું કેમ કે મારે તો મારે હાજરી તો ગઈ જ રોજ. મારે આખી વર્દી બેહાડી ઘરે કેમ ચાલ મારે આજે આ કામ છે તો કામ પતાવી એમ કરીને.
રસ્તો નથી, રસ્તાની અંદર કેટલી તકલીફ? રસ્તાને લીધે તો બહુ તકલીફ, કેટલી પેઢીથી રસ્તો જ નહીં મળે. ચોમાસામાં તો કેડ એટલું પાણીમાંથી જવું પડે. છોકરાને સ્કૂલમાં મૂકવા જવાના તો ઘરના મમ્મી પપ્પા મૂકવા જાય ત્યારે એ લોકોને કોના ભરોસે મોકલી લે. ભરતભાઈ કરશનભાઈ. આજે પંચાયત પર ગયા તો શું થયું? સર, તલાટી સાહેબ આવ્યા જ નથી. હવે 3 થી 4 કલાક અમે બેઠા હતા તાપ તડકામાં. આ બહેનો બી કંપનીમાં જાય, એ લોકો બી ઘરે જ. ભાઈ અમારે આ બીજા કંપનીમાં જતા છે, વડીલે જતા છે, એ લોકો બી આજે ઘરે જ. પણ તાપ તડકામાં બેસી રહ્યા, પણ હજુ સુધી તલાટી આવ્યો નથી. શું સમસ્યા લઈને ગયા હતા? આ રસ્તાની અમારે બહુ પેલી સમસ્યા છે કે નાના નાના પોયરા નિહાળમાં જાય. આ સમયે તો ગમે ત્યાંથી જાય રહે, પણ ચોમાસામાં તો આટલું પાણી રહે, આટલું કેડી જેટલું, ત્યારે કાં જાય એમ. કોઈ નાળું નહીં મળે કે કોઈ રસ્તો નહીં મળે. કેટલા સમયથી સમસ્યા છે? એ તો અમારે તો કેટલી પીઢી નીકળી ગઈ. આજે 3-3, 4-4 સરપંચ બદલાયેલા ને, તે લોકો કહે કે હા આવે ચૂંટણી વખત પાસ થઈ ગયો, પાસ થઈ જશે તમારે. ને પછી કોઈ પાસ થઈ ગયો એમ કે પછી તો આવે જ નહીં એમ. એ ફરી જ નહીં જોઈએ આટલા અમારા એરિયાની અંદર. આજે તલાટી પર શું રજૂઆત લઈને ગયા હતા? આ જ રસ્તાના માટે જ ગયા કે અમારે આ રસ્તો જોવો એમ. તો તલાટી મળ્યા ખરા? નહીં મહિલા આવ્યા, ફોન કર્યો તો કાં આવા સારું કહે જ નહીં. તમે વારંવાર પંચાયત પર જાઓ છો, તલાટી હોય છે ખરા? કાં ઘણી વખત નહીં, કોઈ વખત રહે તો 5-10 મિનિટ, પછી એ ચાલ્યો જાય પાછો. આજરોજ ધોધડકુવા ગામના ગ્રામજનો જોડે અમે રસ્તા બાબતે રજૂઆત કરવા માટે તલાટી કમ મંત્રી પાસે ગયા હતા. ઓન ડ્યુટી હોવા છતાં પણ તલાટી કમ મંત્રી ત્યાં હાજર ન હતા. 10 વાગ્યાથી લઈને 12:30 વાગ્યા સુધી એમનો સંપર્ક કર્યો, એમનો ફોન બંધ આવ્યો. 12:30 પછી જ્યારે એમને મેં જાતે ફોન કર્યો તો એમના દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું. એમણે ડાયરેક્ટ મને એ રીતે કીધું કે બેન મારી પાસે પેટ્રોલ નથી તો શું હું ચાલતો આવીશ. જો એક તાલુકા પંચાયત સભ્ય જોડે જ આવી રીતે ગેરવર્તન થતું હોય તો શું એ તલાટી કમ મંત્રી સામાન્ય માણસની પ્રશ્નોને સાંભળતા હશે? અને મારા વિસ્તારમાં જો લોકો આ રીતે અટવાતા હશે તો તાલુકા પંચાયત સભ્ય હોવાના નાતે હું ચલાવી લઈશ નહીં. શું માંગ છે? અત્યારે તો હાલમાં ટીડીઓ સાહેબને અમે રજૂઆત કરી છે કે બીજી વાર આવી ઘટના નહીં બનવી જોઈએ, કારણ કે લોકો તાપ તડકામાં અટવાઈને પંચાયત કચેરી ઉપર બેઠા હોય છે. અત્યારે વાલીઓ દાખલા કાઢવવા માટે કમસે કમ 20 થી 35 જેટલા વાલીઓ ત્યાં બેઠા હતા અને મારી સાથે કમસે કમ 35-40 બહેનો પણ ત્યાં રસ્તાની રજૂઆત કરવા માટે આવી હતી. તો બહેનો બધી કંપનીમાં જાય છે, કંપનીમાં રજા મૂકીને લોકો રજૂઆત કરવા માટે આવી હતી અને તલાટીના બેદરકારીના લીધે આજે 50 થી 60 લોકોને અટવાવાનો વારો આવ્યો છે. મારી પર પણ એક કોલ આવ્યો હતો. નાના પોંઢાના દુધડ કુવા ગામના એક તલાટી છે તે કંઈક હાજર આજે નથી ત્યાં, અને જવાબ કંઈ નહીં આપ્યો હોય. તાલુકા પંચાયતના સભ્ય બોલું છું એમ કરીને એક ફોન આવ્યો હતો. અમે ટીડીઓને જાણ કરી છે, એ તપાસ કરી અને જે કંઈ બાબત કસૂરવાર ઠરશે એ બાબતે કાર્યવાહી કરશું. વલસાડના ગૌરવ પથ પર વર્ષોથી સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા ચાલે છે. આ સંસ્થા કોમ્પ્યુટરની ટ્રેનિંગ આપે છે. આ કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓની ફીના એકઠા થતાં ₹9.5 લાખની છેતરપિંડી થઈ હતી. વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવેલી ફી સંચાલક કે સંસ્થાના એકાઉન્ટમાં નહીં પહોંચતા સંચાલકે તપાસ કરતા તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની જાણ થઈ હતી. તેઓએ તપાસ કરતા આ છેતરપિંડી કોઈ અન્ય કે બહારના વ્યક્તિએ નહીં, પરંતુ આ કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓના એડમિશન માટેના માર્કેટિંગ એજન્ટ તરીકે કામ કરતા વિજયેન્દ્ર ગૌનાડેએ જ કરી હોવાની હકીકત સામે આવી હતી. આથી ઇન્સ્ટિટ્યૂટ સંચાલક રાકેશ કરણસિંહ ચૌહાણે પોતાની ઇન્સ્ટિટ્યૂટના કર્મચારી વિજયેન્દ્ર ગૌનાડે વિરુદ્ધ છેતરપિંડીની પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. જાણીતા કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ સાથે થયેલી લાખોની છેતરપિંડીની ફરિયાદ દાખલ થતાં જ વલસાડ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ગણતરીના સમયમાં જ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓના એડમિશન માટે માર્કેટિંગ એજન્ટ તરીકે કામ કરતા વિજયેન્દ્ર ગૌનાડે નામના કર્મચારીની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે આરોપી વિજયેન્દ્ર ગૌનાડે વર્ષ 2015માં 3 મહિના સુધી આ સંસ્થામાં નોકરી કરી હતી અને ત્યારબાદ તેની નોકરી છોડી દીધી હતી. પરંતુ વર્ષ 2025માં ફરી વખત વિજયેન્દ્ર ગૌનાડેએ આ સંસ્થાના સંચાલક રાકેશ ચૌહાણનો સંપર્ક કર્યો હતો અને ફરી નોકરી પર રાખવા અપીલ કરી હતી. આથી સંચાલકે વિજયેન્દ્ર ગૌનાડેની આ કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓના એડમિશન માટે માર્કેટિંગ એજન્ટ તરીકે તેની નોકરીએ રાખ્યો હતો.
આ સ્ટાફમાં 3 યુવતીઓ અને આરોપી હતો. જો કે આ દરમિયાન સંચાલક બીમાર પડતા તેઓ ઘરે રહેતા હતા. આથી સંસ્થામાં વિદ્યાર્થીઓના એડમિશનની જમા થતી ફી ઉઘરાવવાની જવાબદારી સંચાલકે વિજયેન્દ્રને સોંપી હતી અને એકઠી થતી ફીને સંચાલકના ઘરે પહોંચતી કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ ફી એકઠી થયાના થોડા દિવસમાં જ ફરી વખત વિજયેન્દ્ર ફરાર થઈ ગયો હતો અને તેનો કોઈ સંપર્ક નહીં થતા સંચાલકે તપાસ કરતા ફી સંસ્થાના એકાઉન્ટમાં કે તેમના સુધી નહીં પહોંચી હોવાનું બહાર આવતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. આથી માર્કેટિંગ એજન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આમ કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ સાથે થયેલી લાખોની છેતરપિંડીનો આરોપી કોઈ અન્ય નહીં પરંતુ આ ઇન્સ્ટિટ્યૂટમાં જ કામ કરતા કર્મચારીએ જ ગદ્દારી કરી હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઈ છે. આમ જે થાળીમાં ખાધું તે જ થાળીમાં છેદ કરતા આ દગાબાજ કર્મચારી વિરુદ્ધ પોલીસ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી તેવી ફરિયાદીએ માંગ કરી છે. ત્યારે આરોપીની ધરપકડ કરી આરોપીએ આ સિવાય અન્ય કોઈ ગુનાહિત કાંડ કર્યા કે છે કે કેમ, સાથે જ તેના ગુનાહિત ભૂતકાળની તપાસ અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. વલસાડ શહેરમાં આવેલ હાલા રોડ ઉપર વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નામની કોમ્પ્યુટર સંસ્થા છે, જે વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારના કોર્સનું ટીચિંગ કરે છે. જે કોર્સમાં અલગ અલગ વિદ્યાર્થીઓ ફી ભરે એ ફી ભરવા એમને ટીચિંગ કરવામાં આવે છે. આ ઇન્સ્ટિટ્યૂટની અંદર એક વ્યક્તિ છે એ પોતે પહેલા નોકરી કરતો હતો, પછી એને નોકરી છોડી દીધી હતી, ફરીથી નોકરી પર લાગેલો હતો. આ ઇન્સ્ટિટ્યૂટના જે સંચાલક છે રાકેશજી, એમની તબિયત ખરાબ થતા તેઓ અમુક ટાઈમ સુધી આ ઇન્સ્ટિટ્યૂટમાં આવી શકેલા ન હતા. તે દરમિયાન તારીખ 13/11/2024 થી તારીખ 24/12/25 દરમિયાન જે લોકો વિદ્યાર્થીઓએ એમાં એડમિશન લીધા હતા એની ફી પેટર્નના પૈસા આ વિજયેન્દ્ર તુલસીરામ ગોન્નાળે એણે 9,80,000 રૂપિયા પોતાના અંદર વાપરી કાઢ્યા હતા અને સંચાલકને જણાવી દીધું કે આ પૈસા જમા કરવાના છે, પરંતુ આ પૈસા જમા નહીં કરાવતા તે ફરાર થઈ ગયા હતા. તે બાબતે વલસાડ સિટી પોલીસમાં ગુનો દાખલ થતા એની પોલીસ તપાસ હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એના રિમાન્ડ મેળવી અને એને ક્યાંય અન્ય કોઈ સ્થળે આવી છેતરપિંડી કરી છે કે કેમ એની આગળની તપાસ કરી રહી છે. આજના કળિયુગના જમાનામાં જ્યારે લોકો બેઈમાનીથી બીજાની પ્રોપર્ટી લઈ લેતા હોય છે અને જુઠ્ઠાણું બોલતા હોય છે, ત્યારે એક ઈમાનદારીનું ઉદાહરણ પારડીમાં સામે આવ્યું છે. આશરે 50થી 60 વર્ષ જૂની અને હાલમાં ₹50થી 60 લાખની કિંમત ધરાવતી દુકાન સુપ્રત કરી દુકાનદારે એક ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ બતાવ્યું છે. ખાસ બાબત તો આ છે કે હિન્દુ મુસ્લિમ એકતાના સાક્ષાત પ્રમાણ જોવા મળ્યા છે. પારડી વલસાડી ઝાંપા કુંભારવાડ ખાતે આવેલ મુસ્લિમ સુન્ની જમાત ટ્રસ્ટ પારડીની દુકાન આવેલ છે. આ દુકાન આશરે 50થી 60 વર્ષ પહેલાં પારડીના રહેવાસી હિન્દુ સમાજના રમણભાઈ એચ માલીને જમાત દ્વારા ભાડેથી આપવામાં આવી હતી. જે દુકાન 50થી 60 વર્ષ બાદ ફરીથી રમણભાઈ માલીએ પોતાની સ્વેચ્છાએ પારડીના જાણીતા વકીલ દિનેશભાઈ શાહ મારફતે મુસ્લિમ સુન્ની જમાત ટ્રસ્ટના મુતવલી જનાબ ઇલ્મુદ્દીન એમ સૈયદને દુકાનની ચાવી આપી હતી. આ પ્રસંગે સુન્ની મુસ્લિમ સમાજના આગેવાન અનવરભાઈ મનિયાર, બસીરભાઈ મલિક, ઇસામુદ્દીન મનિયાર અને સાજિદ ખાન પઠાણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોએ રમણભાઈએ ઈમાનદારીપૂર્વક 50થી 60 વર્ષ જૂની દુકાન સુન્ની મુસ્લિમ જમાત ટ્રસ્ટને ફરીથી આપી દેતા એમને બિરદાવ્યા હતા અને એમની ઈમાનદારી, મહેનતને વધાવી લીધા હતા. રમણભાઈ માલીએ જણાવ્યું હતું કે જ્યારે 50થી 60 વર્ષ પહેલાં એમની મુસ્લિમ ટ્રસ્ટથી દુકાન ભાડેથી લીધી હતી ત્યારે તેઓ ખૂબ જ નબળી પરિસ્થિતિમાં હતા અને શૂન્ય હતા. દુકાનમાંથી એઓએ ઇલેક્ટ્રોનિકની વસ્તુઓ વેચાણ, ખૂબ જ સુંદર કમાણી કરી આજે ખૂબ જ સારી પરિસ્થિતિમાં છે અને સદ્ધર બની ગયા છે. જેથી તેઓએ કોઈપણ વ્યવહાર કર્યા વગર તદ્દન મફતમાં જેમ એમને દુકાન મળી હતી એ જ રીતે ઈમાનદારીથી રાજી ખુશીથી દુકાનની ચાવી મુસ્લિમ સમાજને ભરત આપી હતી. જે ચાવી સુન્ની મુસ્લિમ સમાજના અગ્રણીઓએ સ્વીકારી ફરીથી દુકાનનો કબજો લઈ લીધો છે અને એમની ઈમાનદારીને બિરદાવી એમનું સન્માન કર્યો હતો. આજના સમયમાં દુકાનની કિંમત 50થી 60 લાખ હોય ત્યારે રમણભાઈની ઈમાનદારી ખરેખર અભિનંદનના પાત્ર છે. થોડા રૂપિયામાં લોકો બેઈમાની કરી જતા હોય છે, પરંતુ રમણભાઈએ સુન્ની મુસ્લિમ સમાજનો ઉપકાર માની દુકાનમાંથી જે કમાયા એમાંથી સંતોષ માની દુકાન પરત સુન્ની મુસ્લિમ સમાજને આપી ઉત્તમ ઈમાનદારીનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. જે આજના સમાજે શીખ લેવાની જરૂર છે કે ઈમાનદારીપૂર્વકની વસ્તુ જેના પાસેથી લીધી હોય એની પરત આપી દેવાની હોય છે. બીજું હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પણ અહીં જોવા મળ્યું છે. જે રીતે હિન્દુભાઈને મુસ્લિમભાઈએ ભાડેથી દુકાન આપી હતી એ જ રીતે હિન્દુભાઈએ મુસ્લિમભાઈને દુકાન પરત આપી દીધી છે. આ એક એકતાનું ઉદાહરણ છે જે આજના સમયમાં ખરેખર અભિનંદનના પાત્ર છે.
દુકાનનો કબજો સુન્ની મુસ્લિમ સમાજે લઈ લીધું છે અને રમણભાઈ માલીનો આભાર માન્યો છે. આ પ્રસંગે મુસ્લિમ સમાજના આરીફભાઈ દમણિયા સહિત અગ્રણીઓએ વિવિધ કાર્ય સંપન્ન કરવા માટે સખત મહેનત કરી હતી અને સહકાર આપ્યો હતો. મુસ્લિમ સમાજે એડવોકેટ દિનેશભાઈ અને રમણભાઈ માલીનો ખૂબ ખૂબ આભાર માન્યો છે. અસ્સલામ રમણભાઈ માલીને અમે આજથી આશરે 40-45 વર્ષ પહેલા અમારા તે ટાઈમના ટ્રસ્ટીના મુતવલ્લી આદમજીભાઈ શેખે એમને આપેલી હતી ભાડેથી. ત્યારથી એઓ ચલાવતા હતા અને એમનું એમ કેવું રમણભાઈનું કે ત્યારે મારી પાસે કંઈ નહીં હતું, આ દુકાન લીધી. તે પછી આજે જે અમે જે પોઝિશનમાં છે અમારા છોકરાને અમે ત્યાં દુકાન પરથી જ અમે મહેનત કરીને ભગવાને અમને આપ્યું છે. એટલે અમારે તમને ચાવી સુપ્રત કરવાની છે. મારી ના તંદુરસ્તીના કારણે હું દુકાન હવે ચલાવી શકું એમ નથી. એટલે એમણે મને કીધું કે મારા છોકરા જોડે અને મારા જરા એડવોકેટ શ્રી દિનેશભાઈ શાહ જોડે વાત કરીને હું તમને 1-2 દિવસમાં જવાબ આપું. તો એમણે દિનેશભાઈ શાહ જોડે અને છોકરા જોડે વાત કરી દીધી. તો દિનેશભાઈ શાહે બી એમને, કારણ કે એ બી એડવોકેટ છે આજે વર્ષોથી અને એ બી ઘણા ટ્રસ્ટના મેમ્બર છે, ટ્રસ્ટી છે બધા ટ્રસ્ટમાં. એટલે એમને બી સાચી સલાહ આપી કે આ ટ્રસ્ટની મિલકત છે એટલે તમે ચાવી આપો તો ઘણું સારું છે. એટલે રમણભાઈ માલીએ મને બોલાવીને કીધું કે ભાઈ અમે આ ચાવી સુપ્રત કરીએ છીએ. એટલે એમને 15/5 શુક્રવારે સવારે 11 વાગે દિનેશભાઈની ઓફિસ પર અમને બોલાવીને ચાવી આપવાનું નક્કી કર્યું. તેવી રીતે અમે દિનેશભાઈની ઓફિસ પર ગયા 15 તારીખે અને દિનેશભાઈ એડવોકેટ શ્રી દિનેશભાઈ શાહની રૂબરૂમાં અમને ચાવી આપી. એ બદલ રમણભાઈ માલી અને એના પરિવારનો અમે ઘણો આભાર માનીએ છીએ. તેમજ દિનેશભાઈ શાહ, એડવોકેટ દિનેશભાઈ શાહનો બી અમે બહુ ખૂબ આભાર માનીએ છીએ. એમને જે બધી સલાહ આપી એમને ને એ બદલ એમને બી ઘણી અમે આભાર માનીએ છીએ. શરૂઆતમાં ભાડું હતું 200 રૂપિયા, આજની તારીખમાં એમનું ભાડું હતું 900 રૂપિયા. અત્યારે તો હવે જો કોઈ ભાડું આવે તો તે ભાડુઆતને, કારણ કે અમારા ટ્રસ્ટને પૈસાની જરૂર એ હિસાબે ભાડું આપવા માટે તૈયાર. ને રમણભાઈ આ ચાવી આપી એ બદલ અમારી પાસે કોઈ વ્યવહાર કર્યો નથી. એમને ખાલી ચાવી આપી દીધી છે, રાજી ખુશીથી આપી.